હા 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 મનુ મનુ હારી ગયો હો. જિંદગીથી તું હારી ગયો. મજૂરી કરી કઈ તૂટી ગયો કે કશું ભેગું નહીં થતું. 45 વર્ષના વણો આવી ગયા પણ 45 રૂપિયા બેંકમાંથી ભેગા ના કર્યા હો. હમણાં મારો ભાઈબંધ ભેગો થયો કે મનુ મજૂરી કરી ભેરું ના થાય. ધંધો કર ધંધો. ધંધો કરે તો આગળ આવીશ. ધંધો આપણે ઊંચા લઈ જાય. તો એને વળી મને શું ખબર છે કે આ ગોળાનો ધંધો કર ઉનાળો તારે છે ને તારા ગોળાનું જબરજસ્ત ચાલશે. હવે કદી જિંદગીમાં ઘોડો ઘસ્યો ના હોય કદી કલર ના બનાવેલા મનુને શું ખબર પડે કલરની. મેં વળી હુડા તૈયાર થઈને અને ભાઈબંધની વાત મોની લીધી અને ગોળાની લારી બનાવી દીધી અને કલર બલર નાખીને ખોરબોર નાખીને બાટા ભરીને મેળી દીધા. 2-3 ગરા ગાયા અને ગોળો ગાધો અને ભાઈ કે સર ચીકુ ચોકલેટ ખાટા મીઠા કલર નાખ. ગોળો બનાવીને આલે મારું બેટું ડીશો ઓમ કાઢી પણ મારા ઓમ તાકા ઓમ કર ઓમ મારા હોમ તાકા. મારા મનમાં એમ કે મને લાગે કે ગોળો અને સારો લાગ્યો લાગે કલર સારો બન્યો છે મારો. તો મારા બેટે જેવી ડીશ ઉલાડી સીધી મારા મોઢા ઉપર નાખી અને મારા બેટા 3-4 જણા ફરી વળ્યા મને તો બરાબરનો હપકાઈ નાખ્યો. એવો મારે પછી કે ખબર કે ખાટો બૈર જો કલર બનાવે તારી જિંદગીમાં કદી કાઢો ગોળો મને કે વળી પાછી ધંધોમાં તો બંધ કરવો પડ્યો. આ પછી પાછો એ ભાઈબંધમાં જોડે આવ્યો. મને કે બંધ કરી નાખ્યું કીધું હો બંધ કરી નાખ્યું કે હવે પકોડી નો કર. તે પછી પકોડી નો કર્યો. પકોડીમાં કેવું થયું ખબર છે? પકોડી મારા વળી મોટી મોટી પૂરી જેવડી આવડી પકોડી ખાવા જો પેલી બહેનો આવડે મોઢાવાળી પકોડી ખાવા તે મારી પકોડી મોઢામાં ના જાય. અને આ વળી કે તીખી બનાવો મોડી બનાવો ને મીડિયમ બનાવો. હવે મને કહીએ બધી મસાલાની ગતા ગમ પડે નહીં અને મેં વળી પકોડી બનાવી જમાવી હપકાયા વાળી રાખી. તે એક જણ તો ચીખી લાજ જેવી લાગી તે ઓછો મેં પાણીને હારી ગયો અને સીધી કેવડી તે સીધી રોડ અંડોળી ને પીડ બાંધ્યા રોડે. મને તો ને પકોડીના ધંધામાં બધા ભેગા થઈ અને ધીબીડી નાખ્યો. આવા છે ને કોઈક બીજા ધંધા વિશે વિચારવું પડશે. શું કરું તો એમાં મજૂરી ઓછી પોકા નવરો ફાયદો થાય. એ ભગવાન મને લાગે ને કે હવે છે ને સાધુ બની જાઉં. સાધુના ધંધા છે ને કોઈ એટલી બધી મહેનત મજૂરી પોકતી નહીં. પલોઠે વાળીને બેસી જવાનું હાથ હધર કરીને અને જે આવે ને એની દુઃખ વલોડી જાય અને આપણે છે ને એનું કોક ને કોક મનમાં જે જવાબ આવે આ લીધે હવર્યા અને 2-5 પૈસા કમાઈ લે હવર્યા. બની જવા દે સાધુ જ બની જવા દે. ખેતરમાં ઓટો મારી આવવા દે ઘર બનાવો આડું કરીને. ખરા બપોરે તો જવાય નહીં ગરમી માથે ચડી જાય. કોઈ ચક્કર આવે તો કેવી ગરમી પડે 45 ડિગ્રી ગરમી પડે છે. હવે જવું ભેંસો જ ઉભો વાડે જઈ ભેંસો ધોઈને ડેરીએ દૂધ ભરીએ હવે ટાઢો પહોંચ્યો ને હવે ખેતર ઓટો મારવા જવા દે. છોકરા મારા બેટા એવા પાછા છે નફટ નહીં કર વાડે જતા કે નહીં ખેતરે જતા કસામાં ધોણ હાલતા નહીં. અરે વેકેશન છે તો રખડ કરે જાય છે. એમને એ લોકોને એવી ખબર નહીં પડતી કે વેકેશન છે બાપાને થોડો ટેકો કરીએ. આ તો બાપા કે મજૂરી કરે છે ને આપણે કે દડા બે ટીચો ને કે જવા દે ખેતરમાં હવે ના હોય તો. વાહ ભાઈ વાહ. કેવો વાયરો ઢાઢો લેબડાના સોયલા ને તો બેસી રહ્યા એટલે વાહ ભાઈ વાહ. બધી ઝંઝટ છોડી મેલી કોણ મજૂરી કરે આવા ખાયા તમને મજૂરી ના કરાય. આ જો મનુ નામ કાઢી નાખ્યું ને બની ગયો બખોલિયા બાબા. હું છું બખોલિયા બાબા. બખોલિયા બાબાના નામથી હું ઓળખાવું છું. ચમ મને મજૂરી કરતો જોર આવતું હતું એટલે આ બાવો બની ગયો. જો બખોલ ભારું ને એ પલોઠી વાળીને બેસી જાઉં એટલે હું છું બખોલિયા બાબા. હા અમને જો સવારે ચા નાસ્તો આવે બપોરે ગામમાં કોઈનું જમણવાર હોય ને કોઈ મહિનું હોય પૈણું હોય તો સારું પાકું ભોજન આમ બે સીધું આપણે તો જાય ટિફિન ભરીને મીઠાઈ મોહનથાળ લાડવા જે બનાવ્યું હોય અને રાત્રે શીહડીને દૂધ આવી જાય ભાઈ. પછી સીધું બીજું આપણે કે હેડો મજૂરી કરવા તો જવાનું નહીં અને પાકું ભણું ખાવાનું. એટલે મેં તો બધી ઝંઝટ છોડી મેલી સંસારમાં સંસાર ત્યાજી મેલ્યો બની ગયો બખોલિયા બાબા. હું શું બખોલિયા બાબા. હવે હવે મારા ધ્યાન ધરવાનો ટાઈમ થઈ ગયો સાહેબ. હું ધ્યાનમાં જતો રહું છું. ઓમ નમો શિવાય. બાબા કી જય હો. આવો બેટા આવો. બાબા તમારા કલ્યાણ હો. પલોઠી વાળી બેસો હરખા. ઘણી જગ્યાએ રખડી થાજો અને અંત કાળે તમારા તેમાં હોભળ્યો સમાચાર કે જબરજસ્ત જોવા વાળા બાબુ આવ્યા છે.
કોક નામ મને વિહરાઈ ગયું. બખોલિયા બાબા. હા, બખોલિયા બાબા યાદ રાખો નામ. દરેકનું કે દુઃખ ભાજી નાખી છે. અને કે સચોટ કે તમારે ફેર દેનો ફેરો બાદલ જાય જ ના. અને જોવાના બહુ સારા છે. જબરદસ્ત. તો મારું ઠેકાણું બખોલિયા બાબા. જો બખોલ ભાડું એ બેસી જાઉં. એટલે મારું નામ છે બખોલિયા બાબા. મને ખોળો હોય તો બખોલે ફેદવું. તો બાબા મારે જીવનમાં એક થોડુંક દુઃખ આવ્યું છે. તો તમે બોલ બચ્ચા બોલ, ક્યાં દુઃખ હે તેરા? મારે છે ને મજૂરી બાબા ખૂબ કર્યું છે, બરાબર છે. હા. રાત દાડો મજૂરી કરું છું પણ ઘરે બચત રહેતી નહીં. અને પોચ કમાણો હોય ને તો 50 રૂપિયા ચોક આડા આવડે જતા રહી છે, ખર્ચા થઈ જાય છે. એવું છે એમ. ના લાવવાની વસ્તુ લવાઈ જાય છે. હાલત જોઈ લે. બરોબર એવું છે. હા બરોબર. તો બચ્ચા હા તું છે ને હવામાં ઉઠી ને એટલે મા બાપ ને પગે પડજે અને માથા હાથ મેલાવજે, હારા આશીર્વાદ લેજે. અને પછી જે તું કામ કરતો હોય એ કામની શુભ યાત્રા એટલે શરૂ કરીએ. તારે જો હવા મહિનામાં ફેર ના પડે તો પાછો તું મારી જોડે આવજે. એમ ભાઈ જા, આ બાબાના આશીર્વાદ તારી સાથે હે. બાબા મેં ઘરે જગ્યાએ બહુ જોવરાયું પણ આવું સચોટ કહેવા વાળા કોઈ નતા. ખરેખર તમે નામ પ્રમાણે હા હો. તાળ પછી આ બખોલિયા બાબા કે એટલે વાત પૂરી. પણ દક્ષિણામાં બાબુ દક્ષિણામાં યથાશક્તિ તમારે પ્રમાણે જે મેલો ને પછી હવા મહિનો થાય અને હારા વટ ભારો એટલે મેળજો. પણ બાપુ મારા છે ને કોઈ આઈ કેમ નહીં આટલે બધે. એટલે સેવામાં છે ને હું તમારા પગે હોરી પર મેલું. બરોબર, મેલી દો પગ ઉપર. બરોબર. આ હોરી પર દક્ષિણા આલું છું. અને ભાઈ મારા ઘરે હારા મહિના સુધી સારું થાય તો પછી તમે ના શીડી ખવડાવીશ. જેવી તારી ઈચ્છા બચ્ચા. બરોબર. કશો હતો નહીં. તો હવે બાપુ જઉં હું. હા, બાપુને પગે પડો. જાઓ. આશીર્વાદ આવ્યા. આશીર્વાદ. નામ શું આવ્યું તમારું? બખોલિયા બાબા. બખોલિયા બાબા એમ ને? હા બરોબર. બખોલ. બખોલિયા બાબા કી જય. વાત હાજી હો. જય બોલતા બોલતા જાઓ. બખોલિયા બાબા કી. મારે ના બોલે, તમારે બોલવાનું. હા કેટલે પહોંચ્યો? એ જાય. હા હોની તો જોગવાઈ થઈ જઈ. વાહ ભાઈ વાહ, તન તો હવે હારો હેરે હો તમ તો કાય. બખોલિયા બાબા કી જય. શું બખોલિયા બાબાની જય બોલો છો? બખોલિયા બાબા બહુ અંતરિયામી આયા છે. આ નહીં આપણે બખોલ હોમી પાણી પર બેઠા છીએ. શું હો? મારે એક તકલીફ છે. શું તકલીફ છે તમારે? એ ઘરની તકલીફ છે, બૈરાની થોડી. આ બાબા છે ને એક થાય ઝેડ કોઈ બી તકલીફ હોય ને ઘડીક વાર અંતર જામ થઈ ગઈ છે. કોક આમ લાયા છે પારો. મારું દુઃખ જોઈ લીધું ઘડીકમાં. એમ મને મહિનામાં કીધું કે તારા ઘરે જહો દલાલી થઈ જાય. કોઈ જાતનું નખમાં દુઃખ નહીં રહે. તો મારું જોઈ લેશે? હા તમારું જોઈ નાખી. જો તમે જાઓ જે તમારું દુઃખ હોય ને એ બાબા આગળ કહી દેવાનું અને શોખ શાંતિ હોભળવાનું હીરા કહી. બરોબર છે? હા એ પેલા તમારે જે સમસ્યા હોય જે દુઃખ હોય બાપુને સંભળાવવાની. બરાબર. અને પછી બાપુ કોક જોવીશું ને જોઈને પછી તમને હાથો ઉતરાલ છે. ઓહો, તો મારે જવું જ પડશે. જવું જ લો એમને આગળ જ જવું. તો ચો ફાટકવાની જરૂર નહીં. આ બખોલિયા બાબા રહ્યા ને એક નંબર જોવા વાળા છે. તો હું જવું બખોલિયા બાબા કી જય. હોની રોકડી કરી નાખી. મારું બેટું મજૂરી કરીને તૂટી જતું પણ ખપુચા પૈસા ભેગા ન થતા. ખરા તાપની મજૂરી કરીને તૂટી જતો. આ વગર પૈસા વાળા 100 રૂપિયા આવી લ્યો. તને તો સારો તો તમે ધોકાર હેડે હો. પણ મારું બેટું ભોગો ફૂટી ના જાય સારું હોય. હા ચિયોક વળ્યો બીજો એક મુર્ગો વળ્યો. બેસી દવા દે ધોનમાં બેસી દવા દે. બખોલિયા બાબા કી જય. બખોલિયા બાબા કી જય. બખોલિયા બાબા કી જય. બખોલિયા બાબા કી જય. આ બચ્ચા તેરા કલ્યાણ હો. બખોલિયા બાબા કી જય. બેઠતા હા બાબા બેઠ જાઓ.
बैठ जा, नीचे बैठ जा, नीचे बैठ जा। अब बाबा चंपल घर के बैठ जाओ। हाँ, चंपल घर के बैठना। क्या बैठू बाबा? बैठ जा, तुझे जो पसंद आए वहां पे बैठ जा। बैठ जा। हाँ, बैठो। हाँ, बैठ जा। बोल बेटा, क्या समस्या है तेरी? अरे बाबा, मेरे घर में मेरे बहुत तकलीफ है। कैसी तकलीफ है? वो मेरे घर वाली है ना बाबा, हाँ हाँ। मेरे को बहुत हैरान करती है। मेरे को सुबह वेला नहीं उठती है, मेरे को वेला उठाती है। ओ મારું બેટું આ ડોશીને હેરાનથી તો હું આ બૈરાને હેરાનથી તો આ બાવો બન્યો, આ બખોલિયો બાવો હું ચમ બન્યો બૈરાને હેરાનથી. મારે આ ધ્વજગર હતી, ગમે એવું કમેન્ટ ઘરવાળી ના આલું પણ ઘરવાળી છૂટા તો હળિયા પિત્તળિયા સ્વારતી હતી, હકી ખાવાનું નથી આલતી, એટલે તો આ બાવો બની ગયો. અને આ વળી એની સમસ્યા લઈને મને કહેવા આવ્યો કે બૈરું હેરાન કરા. એટલે બૈરું જન્મ્યું જ હોય આદમીને હેરાન કરવા ઓલે થઈને. देखो बाबा, मेरी बात सुनो जी। अभी मेरे को तो बहुत तकलीफ है। क्या करती है खबर है? क्या करती है? मेरे को ऐसा धोखा लेकर मारती है। और इनके कपड़े है ना, मेरे को क्या, मेरे कपड़े तुम धो दो तो मेरे को धोना पड़ता है। तुम क्या करो कहूँ, मेरा एक काम कर दो। बोलो क्या काम कर दूं? चला आपको दक्षिणा दे दो बापा, 500 रुपया रख दो तुम। હા મનુ, આખો દાડો મજૂરી કરે તો કોઈ 500 રૂપિયા નતું હાલતું, એટલે વગર પરસેવાનો 500 રૂપિયા લ્યા. લક્ષ્મી ચોલો કરવા આવીએ, મોટું ધોવા ના દેતો. લઈ લે 500 લઈ લે. કોમ થવો થાય ને તંબુરો લેવા જ. हो जाएगा तेरा काम. 2 मिनट रुक, पहले मैं अपनी मनी से देख लेता हूँ. बापा तो मारू काम કરી જ નાખશે। अच्छा काम हो जाएगा मेरे तो। आ दो अच्छी से. हाँ बाबू, कुछ है तो खरी, ऐसी चीज मैंने कभी देखी नहीं है, कोई दिन मैंने देखेली नहीं बाबू। आ ना हीरो है, हीरो ऐसा है? હિમાલયની ટરેટી ઉપરથી મને જડ્યો તો. હા હીરો જો હું કપાળમાં લડાવું ને એટલે બધું મને ખબર પડી જાય. અત્યારે આમ હવે હા આ હીરોમાં કપાળમાં લગાવવો પડશે. હા 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 બરોબર એવું છે. હોય બરોબર. हाँ 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 बरोबर. देखो बच्चा, हाँ बोलो बाबा। तुम्हारी बीबी तुम्हें कपड़े धोने का बोले तो कपड़ा धो डाल क्या? तो साबुन नहीं देती है बाबा। तुमको बर्तन मारने का कहे, वासन धोना का कहे तो वासन भी धो धोने का. और बासन मारने में वो चीज तो चाहिए ना, वो पाउडर चाहिए। वो तुम्हारे को ला देने का दुकान में सी. और पैसे मेरे पास नहीं है, कैसे लाऊं मैं पैसे? उधार ला देने का. और दूसरा दूरो झाड़ू पोछा कर देने का. और दुकान वाला उधार नहीं देता मेरे को। वो क्या कहते हैं दुकान वाला, और तुम तो क्या बहरे के गुलाम है, ऐसे कहते हैं कि तुमको बाकी नहीं मिले। वो तुम्हारी अर्धांगिनी है, जो वो बोलेगी ना ऐसा करोगे ना तो तुम दोनों में प्रेम है ना बढ़ जाएगा इस झाड़ की तरह. ओ मैं मेरी औरत का काम कम करता हूँ बाबा, खबर है? मेरे को कहती है पैर दबाओ तो मैं पैर दबाता हूँ, तो क्या सिर दबाओ तो मैं सिर दबाता हूँ, मैं सब काम करता हूँ बाबा। करना पड़ेगा बेटा. वो तू ये जो काम करेगा ना तो तुम दोनों में प्यार बढ़ेगा. हाँ मैं तो प्यार रखता हूँ, वो भी रखेगी. तू जो वो बोले वैसा करने का, दूसरा कुछ भी नहीं. मेरी बात सुन पहले. हाँ मैं सुनता हूँ बाबा। हाँ जो वो बोले वो कर देने का, तो तेरी जिंदगी खुशहाल हो जाएगी. वो तो क्या नाचने लगो तो नाचना पड़ेगा। हाँ टेप चालू करके नाचने का, नहीं तो रमण भमण हो जाएगा. ऐसा है? हाँ तुम्हारे देखने में ऐसा आएगा? हाँ ऐसा आया है मेरे देखने में. मेरे हीरा वही बोलता है. तो तुम सीधी नहीं कर सकते हो मेरी बायरी को? नहीं तुम सीधे हो जाओगे लेकिन तुम्हारी बायरी सीधी नहीं होगी. वो जैसा बोलो वो वैसा कर दो.
अरे मेरे को खाने का बहुत चाहता है, तो खाने का क्या कहती है, कम देती है। तो अच्छा ना, ज्यादा खाओगे तो जाड़े पाटे हो जाओगे, काम नहीं कर पाओगे। हाँ तो मैं काम करूँ तो मेरे को खाने तो चाहिए ना बाबा। अक्खा दिन काम करवा मेरे को, तो खाने तो पेट के वास्ते तो चाहिए ना। वो क्या कहते हैं कि पेट करवा वेट कहते हैं ना, तो पेट के लिए तो अपन को खाने तो देवे कि ना देवे, तो उसका कुछ कर दो तुम। खाना नहीं देती? नहीं देती है। અલ્યા ઓને તો મને મુસીબત માં નાખી દીધો. મને મારો બૈરું ખાવા નતું હાલતું, તમત હું બાવો બની ગયો હું. હવે ઓને મારો વહી તો વહી નહવાનો પડશે. લે ભાઈ લે, તાર 500 રૂપિયા પાછા લઈ જાજી લે. तो बाबा पीछे दे दो पैसे। देख बेटा, तेरे प्रश्न का एक ही समाधान है. कहाँ है बोलो। तू ये मारा जो बाव बनी जा. ओ बाबा बाबा, मेरे को नहीं बाबा बनने का, लो मैं तो जाता हूँ। हाँ, 52 पगे पर है, पगे पर. ओ बाबा, ओ कैसा बाबा है। તો અહીં આવા ના રસ્તો બતાવો, આવા ના મને કન્ફ્યુઝમાં નાખી દીધો. હા હા હા, હું કંટાળી ગયો. એટલે બૈરા નહીં તો કંટાળી હું બાવો બન્યો, બકોલિયા બાવો બની ગયો. બકોલો ખોરતો ખોરતો ફરું હું. बाबा मैं दर्शन करने आया हूँ। बखोलिया बाबा की जय। जय हो। बखोलिया बाबा की जय। बखोलिया बाबा की जय। હા, આવા ના તોરે આવા બાવાના હાથે બેહવા નહીં દેતા બકોલિયાના. કને આવા ના રસ્તો બતાવે, આવે બકો કને બતાવી. ઘેર હુઈ રહેતા હારું, પંખો ચાલુ કરી ખરા તાપના. તો જો જતો રહ્યો. 500 રૂપિયા બાવન હાલવા મળે, બૈરાને 500 રૂપિયા નહીં હાલતો. આ રે કેવો માણસ. હવે તો હનમાં બેસી જવા દે મને. કોક મળતો બીજો આવશે ખરી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બખોલ બાપાની જય. 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 બખોલ બાપા ઉભા થાઓ. બખોલ બાપાની જય. બખોલ બાપાની જય. બાપા બેહું પગે. બખોલ બાપાની. ઓ બાપા રે, ઓ બાપા રે. બખોલ બાપા તેમ આટલું જોરથી છોડો હો. આ બકોલ બાપા બખોલ બાપા, હું તમારી જોડે એક દુઃખ લઈને આવ્યો છું મારું. બોલ બચ્ચા, ક્યાં સમસ્યા है तेरी? મારી સમસ્યા બાપુ એ છે, हाँ મારે લગ્ન નહીં થયા, બૈરું લાવવું છે. બખોલ બાપા, ઓ બખોલ બાપા કેમ રોવા માંડ્યા? શું યાદ આવ્યું તમને? શું દુર્ઘટના થઈ તમારી જોડે? શું દુઃખના ડુંગર તૂટી પડ્યા તમારા ઉપર? આ બકોલ બાપાને બૈરું હતું તો એ બાબા બની ગયો. અને તું હટો હોય, તું બરોબર હી બેટા. બૈરું લાવવાનો વિચાર મનમાંથી કાઢી નાખ. જિંદગી જીવી લે, જીવી લે, જિંદગી જીવી લે, મોજથી જીવી લે. जीने के है 4 दिन, ओ बाकी है बेकार दिन. ओ आए जाए जाए, एक बार तो जाए जवानी, फिर ना आए है जवानी, फिर ना आए. પૈરાનો વિચાર મોડી નાખ. અને વઢા મેળો હોય ને, જીવથી જીવી લે, મોજથી જીવી લે. મજા છે મજા, વઢા મેળામાં તો વઢામાં જ મજા, પૈણવામાં મજા બિલકુલ નહીં. જો આ તારા હોમાં બાવો બની ગયો, બાવો બખોલિયા બાવો. ખરેખર મારું બેટું આ બાવો શીખે ગાયક કલાકાર છે કે શીખે શું કે દુઃખ દૂર કરવા આવ્યો છે, મને કોઈ ખબર પડતી નહીં. બખોલ બાપા, મારે તો બૈરું લાવવું છે. મારા ઘરમાં કોઈ સેવા ચાકરી કરવા વાળું નહીં. મારા કપડાં કોણ ધોવે, મારા રોધીને મને કોણ ખવડાવે? હું એકનો એક છું, એવો કંટાળ્યો છું ને. સવાર પડે કપડાં ધોવા પડે છે, સવાર પડે રસોઈ બનાવવી પડે છે. તમે મને એવી એવી જડીબુટ્ટી આલો ને, મારી જોડે બૈરું આવી જાય. કોટો મને એવી બાધા મને એવી આલો તો બૈરું મારી જોડે લગ્ન થઈ જાય.
તમે જોવો ના હોય તો એક મિનિટ લે પકડ. કોક મારા બારા કાઢીને જોજો. માળા તો હું નહીં રાખતો પણ આ હીરો રાખું. હિમાલયની તળેટી ઉપરથી મળેલો આ હીરો તેજસ્વી. હા બાપુ એક કામ કરો, હીરો તાર બનાવી દો ને. ના આ તનાળ પછી હું મંજીરા વગાડું. જોઈ લઉં હાલત જોઈ લઉં. બધું હીરામ છે એમ? જે છે આ હીરામ જ છે. હે હા શું જોશો? હાલત જોઈ લઉં જોજે. મારા બૈરું દેખાશે મોય? અરે બધું દેખાશે. એ આ કપાળે ચોટા રહ્યો. હા હા બરોબર એવું છે ના હોય હાવખે એવું બીજું કોઈ રસ્તો નહીં. આવું જ કરવું પડશે ભાઈ ને. કશો વાંધો નહીં. देख बच्चा तू भी एक कपड़े निकाल दे. ये क्या करूं? नंगा जाऊं कर? नंगा नहीं मारा जेવો બાવો બની જા. હજી તો હું બૈરું નહીં લાવ્યો ચોથી બાવો બની જાઉં. બાવો બનવા માટે બૈરાની જરૂર છે. બૈરું લાવું તો કેવું રહે છે, જોવું સુખ છે દુઃખ છે એમને તે ખબર પડે. નવરું દુઃખ જ છે, સુખ તો બિલકુલ છે જ નહીં. આ તો આ મારા હોમતાજ આ બૈરો લાઈન બાવો બન્યો. એવું? હા એના કરતી વગર લાવે બની જવું સારું. બૈરું લાવે દુઃખ આવે? ડુંગરો આવે ડુંગરો દુઃખના. એકલું દુઃખ નહીં દુઃખના ડુંગરો આવે. તો તમારે પેલો હીરોમાં હું હીરોમાં જોયું એમાં શું દેખાણું? એને એમ જ કીધું કે તાર જેવો બાવો જ બનાવી દે ભાઈ ને. તું બાવો બની જા માર જેવો. બાવો તો નહીં બનવું, મજૂરી કરીશ. એવું? ઓ હા તો જો તાર દક્ષિણા મેલીને જોત આવજો. દક્ષિણા મિલવી પડશે? હા તો તાને મારે તો હગું કરવા હું તો એક આવ્યો તો તમારે જોરાવા માટે. હગું થાય એવું કરો કે તો દક્ષિણા આલું. ડોશી હશે તો ચાલશે, ઉંમર લાગે હશે તો ચાલશે. નહીં મજા ચપી જા કહું ચપી જા. પસ્ત એ પૈણીને ચાલશે એટલા. બાપુ મારો બેટો ધંધો ધમ તુકાર હેડે હો. પેલો આયો હોવાલીને આવજો, બીજો આવ્યો એ 500 આલીને જો, અને આ તો 500 ની પોચ ગાડી. મને લાગે 25 મને આ લે ખરો. ધંધો જોમ્યો હો ધમ તુકાર ધંધો જોમ્યો ખરી. બાપુ હે હગું થાય એવું કરો, દક્ષિણા મૂકી દો. હે જો જુઓ ફેરથી જુઓ ને. આઈડિયા કરું. નહીં રહેવાતું, હવે તો કંટાળ્યા છીએ. નેહર્યો મારો અંતરયોમી નેહર્યો. મને માલા માલ કરવા વાળો નેહર્યો. બખોલ બાપા તમે તમારો મૂડ જ માર નાખ્યો. હું કેટલા વિશ્વાસે આવ્યો તો તમારા જોડે. હાલ જ ખબર. મારે હગું કરાવી રહ્યા છે. બોલીશ નહીં હવે. હું જાપમાં બેહું જોઈએ અંતરમાં. ભૂરી મળે સારું કો ખાડી. હા હા બરોબર. ઓહો એટલું બધું શેઠું એવું? હા શું વાત. વાહ ભાઈ વાહ. હા હારું હાલ્યો બરોબર. बच्चा હા तेरा नसीब खुल गया. खुल गया? खुल गया. कैसे खुल गया? अमेरिका जाके खुला तेरा नसीब. ओहो तेरे नसीब में तो अमेरिका की भूरी है भूरी. તું વાત કરો બાપુ. हाँ तारा नसीब अमेरिका की भूरी है. વાહ ભાઈ વાહ. 50 વર્ષે આવી પણ ભૂરી આવી મારી છે. हाँ ला तेरा के 2500 रुपया. લો તાન બાપુ દક્ષિણા. કોને પૂરી આવ્યો હતા ને કોઈ 25 રૂપિયા તો આપણે આવી ગયા. જો ને મોઢાને ઠકાણું નહીં ને પૂરી હંગાત પૈણવું હોય. બાપુ 45 વર્ષે કોઈ હગું નતું કરાવતું મારું ગામમાં. કોઈ મારા ઠકાણે નતું લેતું. પણ મને ખબર પડી ને કે બખોલ બાપા આયા છે એટલે હું તમારા જોડે આવ્યો. તમે મારે 45 વર્ષે મને ભૂરી પટકાઈ બોલો. અને પાછી અમેરિકાની. હા તમારા જો હું તમારો પ્રચાર કરીશ. ગમે ગોમ પ્રચાર કરીશ. જે વોટા હશે ને એમનો વોયકન મોકલીશ કે બાપુ છે ને બધા બૈરા લઈ આલે છે. આશીર્વાદ આલો બાપુ. એ બખોલ બાપા
जय बखोल बापा, जय बखोल बापा। बेटा तेरे कल्याण हो। વાહ ભાઈ વાહ, ઓના જેવા બીજા દહેક જેવા આવી જાય ને વધારે વધા તો મારો તો હે ને લીલા લેર થઈ જાય ને બેડો પાર થઈ જાય. આવા ને આવા જ હું તો ગોતી રહ્યો, વઢા જ વધારે આવો તો સારું. આ વઢા હે ને આખો દાડો કડિયા કામ કરે અને 25,000 રૂપિયા જેવું આવે ને 15-20,000 એ બધા મારા તો ખંખેરી જાય ને એમ સારું. ઓમ નમઃ શિવાય. પેલા બેઠા ઓહો કેટલી ઊંડી ઊંડી બકોમાં બેઠા આવી બાબા તો. ઓમ નમઃ શિવાય. જો જાવને આવ્યા મોટા મોટા. શું લઈને આયા તમે મને? આ બાબા જબરા બેઠા હો. ઓવે. ઓહો બકોલા બાબા કી ગયો. આવો 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 બચ્ચા, આવો આવો આવો. આજે તો હાલો. तुम्हारा कल्याण हो. ઓ બાપા. आओ आओ बच्चे आओ, तुम्हारा कल्याण हो. એનો થોડી વધારે આલજો આશીર્વાદ. એમ ઓય વાળ હુહરો આવ્યો એટલે ના લ્યો. બેઠ જાઓ બેઠ જાઓ, आराम से बैठो बच्चे लोग, आराम से बैठो. बोलिए क्या परेशानी है, क्यों आना पड़ा कड़ी धूप में इधर? बार ये नपास होता है, बार बार नपास होता है. पढ़ाई बहुत करता है लेकिन फिर भी नपास होता है. रात दिन पढ़ाई करता है. मोबाइल ज्यादा देखता होगा. नहीं मोबाइल तो मैं देता ही नहीं इसको, अपने पास रखता हूँ मोबाइल. तो फिर रखने जाता होगा अपने भाईबंधों के साथ. अरे घर में ही रहता है, बाहर कहीं नहीं जाता. तो परीक्षा के दिन सो जाता होगा पेपर में. નહીં लिखता हूँ मैं. कुछ नहीं जाता ले पेपर में. ના લખું કાકા. કેમ આવું બોલો તમે? લખે બાબા ઓવે. કીજીને બાબા બધું પાડતા હોય. ખાલી બે વિષયમાં જ નપાસ થયો છો, વધારે થયો. અને અત્યારે ફોન આવ્યો તો સાહેબનો જુઓ ને. ફોન આવ્યો તો પેપર પાછું પેલું ફોર્મ ભરવા જવાનું બે વિષયનું. તો બે વિષય તો ફેલ છો તાણ. કેમ ભણે હા? હા કેમ ભણે હા? 10મું હે. છોકરું 10મું નપાસ થયું હોય, 5મું નપાસ થયેલો, 5મું ભણેલો નહીં, કશું હોય તક લગતું કોઈ આવડતું નહીં, તમે બાવો બની ગયો હું. થઈ જાય. हो जाएगा पास, लेकिन कहाँ गया तुम्हारा बच्चा? હે એટલે હાલ તો બેઠો થઈ ગયો. वो जा रहा देखो, उसके भाईबंधों के साथ रखने चला गया. चलो हाँ। कोई बात नहीं, जाने दो उसको. वो थोड़ा सा पागल दिखता है, हसद ज्यादा करता है साला. कोई बात नहीं, मैं अपने हीरे में देख लेता हूँ एक बार. જો તમે જેમાં જોવું જોઈ લો. तुम टेंशन मत लो, जो भी होगा मेरा हीरा बता देगा आपको अभी. એમ હું ના પાડું તો રેખા કરે કો. देखो ये हिमालय के तट पर से मुझे मिला था, हिमालय के पर्वत में से. ये जैसा मैं इधर डाऊंगा ना, सब कुछ क्लियर हो जाएगा. जो फॉल्ट है ना वो बता देगा ये हीरा. देखो हाँ हाँ बरोबर. ओके એવું हाँ. वो जो तुम्हारा लड़का है ना, હા तुमको बेवकूफ बनाता है, पागल बनाता है, હે चीटिंग करता है तुम्हारे साथ. કેમ શું કરે એવું? तुम अपना मोबाइल तकिए के नीचे सोते हो ना रख के, वो આપણા ગોદડા છે મેં ઊંઘું. हाँ वो गोदा अदा करके मोबाइल निकाल लेता है और पूरी रात मोबाइल देखता है. चौपड़ी लेके पढ़ता नहीं है, वाचता नहीं है, इसीलिए नपास होता है. ઓ તારી તો મન તો કે હું વાંચવા દઉં કે મન કે ડિસ્ટર્ब ના કરતા કે. वो झूठा है. भाईबंधों के साथ जो वो दायरा जो रखने के लिए पूरा दिन रखर करता है, चौपड़ी लेके बैठता नहीं है, वाचता नहीं है, कुछ भी नहीं आता है इसको. ઓ તારી આમ તો કે મને બધું આવડે છે એમ કે હું પાસ થઈ જઈશ ને આ ફેલ છો. झूठा है, झूठ बोलता है. इसको आपको पास कराने का है ना तो ट्यूशन बंधाओ. ટ્યુશન हाँ આ રખવા જવા ટ્યુશન બંધાઈ દઉં. दोनों टाइम ट्यूशन बंधाओ. और जो कक्षा में पढ़ता है ना उस साहब को बोलो कि हमारे बच्चे पर ज्यादा ध्यान दे. વધારે શીખવાડે એમ. हाँ साहब से भलामण करो स्कूल में जाके. કહું અરે ठीक है. નક્કી કહું. चलो दक्षिणा लाओ, હે दक्षिणा दे दो. पग ऊपर में कहो. ના બાબા. शाबाश, तेरा कल्याण हो बच्चे. હા મારા આશીર્વાદ આલો. बस तेरा कल्याण हो. दूसरी कोई परेशानी हो तो बोल. ના બીજું કોઈ નહીં, આ ખાલી આવવાનું જ હતું. बस यही परेशानी थी ना. હા चलो बाबा के पैरों में पड़ो. तेरा कल्याण हो.
जाओ હારું બાબા હારું થઈ જાઓ તમારું હારું થાય थोड़ा प्रचार करना बाबा का હા આખા ગામમાં ફરી કહું कोई परेशानी हो तो इधर भेज देने का ठीक है હા નક્કી નક્કી ના કહેવું પડે सबका कल्याण होगा હારું જવું जाओ જોજો અલે બાબો તો અંગૂઠા સાફ સર બાબાને થકચી હપો તો ભણતા નતું આવડતું બાબો પાંચમું ભણેલો અને એની ડોશી હે ને અંગ્રેજી ભણેલી હે અંગ્રેજીમાં બાબા ગાળો બેલતું હતી એટલે તો આ બખોલિયો બાબો બની ગયો નખું લેવા બનો બૈરા એક કંટાળી બખોલિયો બાબો બની ગયો અંગૂઠા સાફ શું હું તો હવે છે ને મને એવું લાગે છે કે હવે ને મારા બખોલ બદલવી પડશે તો બીજી બખોલ ખોડવી પડશે તમ કે તો ગોમમાં આપણો પડો ફૂટી ગયો ને તો એ ઘણી હે ને આ લુગડે પહેરવાય નહીં રહ્યો ને ધોતિયું લેવાય નહીં રહ્યો ધોકો લેવાય નહીં નહવાર સેવાથી ધોકાલી નો થા એટલે હે ને આપણો વહી નાખો બીજી જગ્યા બદલો હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા